नमस्कार विद्यार्थी मित्रों, आई एम ऑफिसर एकेडमी डिजिटल प्लेटफॉर्म में आप सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। अगाउना विडियो लेक्चर ની અંદર આપણે શબ્દાલંકારના પ્રકારોની ચર્ચા કરી હતી। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે અર્થાલંકારના પ્રકારોની ચર્ચા કરશું જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌથી મહત્વના છે। अर्थालंकारना प्रकारो बहु वखत पूछाय छे, शब्दालंकारना प्रकारो नहीवत कक्षाए पूछाय छे, ज्यारे अर्थालंकारना प्रकारो पूछावानी शक्यता सौथी वधारे छे। तो आपणे एना उपर थोड़ो भार वधारे आपशुं। क्लियर? तो सौथी पहेला आपणे ए जोईशुं के अर्थालंकार एटले शुं जोईए। तो के जे अलंकार द्वारा अर्थना कारणे सौंदर्य, माधुर्य के लालित्यनो अनुभव थाय तेने अर्थालंकार कहेवाय छे। विद्यार्थी मित्रों, टूंकमां अर्थालंकार एटले शुं? तो के जे अर्थ छे, जे मीनिंग छे एना कारणे कोई चमत्कृति सर्जाती होय एने कयो प्रकार कहेवाय, कयो अलंकार कहेवाय? तो एने अर्थालंकार कहेवाय। जेवी रीते तमे भण्या के शब्द अलंकार एटले शुं? तो शब्दना आधारे चमत्कृति सर्जाती हती, बस एवी ज रीते अर्थालंकार एटले शुं? तो अर्थना आधारे चमत्कृति सर्जाय त्यारे बनता अलंकारने अर्थालंकार कहेवाय छे। क्लियर? चलो हवे आपणे आगळ जोईशुं अर्थालंकार विषे थोड़ी अगत्यनी बाबतो जे छे ए आपणे याद राखवी पड़शे। હું આપને એક ઉદાહરણ પૂછું છું। અહીંયા ઉદાહરણ આપની સમક્ષ છે તો કે તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। તે સ્ત્રીનું મુખ, કઈ સ્ત્રી નથી કીધું, તે સ્ત્રીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે। તો આપેલ ઉદાહરણની અંદર ઉપમેય કોણ છે, ઉપમાન કોણ છે, ઉપમાવાચક શબ્દ કોણ છે અને સાધારણ ધર્મ કયું છે એ તમને ખબર હોવું જોઈએ। કેમ કે આગળ એવું ભણવામાં આવશે કે ઉપમેયની સરખામણી ઉપમાન સાથે થાય, ઉપમેય ઉપમાન છે, તો તમને તો ખબર જ નહીં હોય કે ઉપમેય ઉપમાન શું બોલે છે આ સાહેબ। તો એ સમજી લઈએ। ચલો, પહેલો પોઈન્ટ છે ઉપમેય। તો ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે તે। उपमेय એટલે શું? તો કે કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ બાબત છે એની સરખામણી કરવામાં આવે તે વ્યક્તિ કે વસ્તુ કે બાબતને શું કહેવાય? શું કહેવાય? ઉપમેય કહેવાય। તો ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે એને શું કહેવાય? એને ઉપમાન કહેવાય છે। પછી છે સાધારણ ધર્મ। साधारण धर्म एटले शुं? तो के उपमेय अने उपमान वच्चे रहेल समान गुण बंनेनी अंदर जे कॉमन निकलतो शब्द होय एने शुं कहेवाय? एने साधारण धर्म कहेवाय। आगळ जोईए उपमावाचक शब्द। उपमावाचक शब्द, तो उपमावाचक शब्द एटले शुं? तो के उपमेयनी सरखामणी उपमान साथे करवा माटे वपराता शब्दोने उपमावाचक शब्दो कहेवाय छे। एकदम सहेલું છે વિદ્યાર્થી મિત્રો। ઉપમેય એટલે શું? તો કે જેની સરખામણી કરવામાં આવે તે। અને ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી થાય તે। ને સાધારણ એટલે શું? તો બંનેમાં કોમન રહેલો ગુણને શું કહેવાય? સાધારણ ધર્મ કહેવાય। ક્લિયર? અને ઉપમાવાચક શબ્દ એટલે કયા? તો કે જેવા, જેવું, જેવી, જેમ, સરખા, સમી, માફક, સમોડું વગેરે શબ્દોને શું કહેવાય? તો વગેરે શબ્દોને ઉપમાવાચક શબ્દ કહેવાય છે। ક્લિયર? ચલો હવે આપણે એક ઉદાહરણ જોઈશું તો જેનાથી તમને વધારે ખ્યાલ આવશે। જોઈએ એક ઉદાહરણ કે દમયંતીનું મુખ, दमयंतीનું मुख, दमयंतीનું मुख कट थोड़ो थोड़ो कट करूं। ओके, चलो હવે આપણે એક ઉદાહરણ જોઈએ।
કટ મારવું, એટલા સુધીનું કટ. ઓકે, ચલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ. ઓકે, ચલો હવે આપણે એક ઉદાહરણ જોઈએ કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. ભાઈ કોઈક બાઈક એવી હોય એનું રૂપાળું મુખ હોય, બસ તો એવી જ ઉદાહરણ છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો તમે જણાવી શકશો કે આમાં ઉપમેય કોણ છે, ઉપમાન કોણ છે ને ઉપમાવાચક શબ્દ કોણ છે? યાદ છે ને? યાદ છે? ઉપમેય કોણ છે આમાં? તો કે દમયંતીનું મુખ. આ શું છે? ઉપમેય. કારણ કે એની સરખામણી કરવાની છે, દમયંતીના મુખની સરખામણી કરવાની છે. કોની જોડે સરખામણી કરવાની છે? તો કે સાહેબ ચંદ્ર જોડે સરખામણી કરવાની છે. તો સાહેબ ચંદ્ર શું થશે? તો ચંદ્ર શું થશે? ઉપમાન થશે. શું થશે? ઉપમાન થશે. અને જે જેવું શબ્દ છે આપણે વાત કરી કે જેવા, જેવું, જેવી, જેવો, સમાન, સરખા વગેરે શબ્દોને ઉપમાવાચક શબ્દ કહેવાય. તો જેવું શું થશે? ઉપમાવાચક શબ્દ. ઉપમાવાચક શબ્દ. અને આ દમયંતીનું મુખની સરખામણી ચંદ્ર જોડે કરવામાં આવે છે. અને આ બંનેની વચ્ચે એટલે કે ઉપમેય અને ઉપમાન છે, એ બંનેની અંદર કોમન કયો ગુણ છે? બંનેની અંદર સમાન રહેલો ગુણ કયો છે? તો કે બંનેમાં સમાન કયો છે? સુંદર. તો સુંદર એ શું થશે? સુંદર એ સાધારણ ધર્મ થશે. શું થશે? સાધારણ ધર્મ. આ પોઈન્ટ આપને ખ્યાલ હોવો જોઈએ, કેમ કે આવનારી પરીક્ષાની અંદર કોઈક વખત ઉદાહરણ પૂછી નાખે અને તમને પૂછે કે નીચેનામાંથી ઉપમાવાચક શબ્દ કયો છે, ઉપમેય કોણ છે, ઉપમાન કોણ છે, આવો પ્રશ્ન આવી શકે. ક્લિયર? ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે જોઈશું સૌથી પહેલો અલંકાર છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર. વિદ્યાર્થી મિત્રો, અલંકાર એટલે ટીકડી જેવા છે, હાવ સહેલા છે. આપણે જે ભણ્યા અત્યાર સુધી એ બધી વ્યાખ્યાઓ હતી અને હવે આપણે અલંકારની ચર્ચાની શરૂઆત કરીએ. તો પહેલો અલંકાર છે ઉપમા. અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર બે રીતે હવે પ્રશ્નો પૂછાય છે અલંકારમાંથી. કઈ રીતે? એક, તમને અલંકાર ન પૂછવામાં આવે પરંતુ એની શું પૂછવામાં આવે છે? એની વ્યાખ્યા પૂછવામાં આવે છે. તાજેતરમાં જેટલી બી પરીક્ષા લેવરાય છે એ પરીક્ષાની અંદર સૌથી વધારે શું પૂછાય છે? એની વ્યાખ્યા પૂછાય છે. શું પૂછાય છે? વ્યાખ્યા પૂછાય છે. તાજેતરની બિન સચિવાલય, હેડ ક્લર્ક જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વ્યાખ્યા ઓરિએન્ટેડ પ્રશ્નો વધારે આવે છે. તો સૌથી પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે કયા અલંકારમાં શું આવે છે, એટલે કે શું કહેવા માંગે છે એ તમને ખબર હોવી જોઈએ. તો જોઈએ ઉપમા અલંકાર. તો ઉપમા અલંકારમાં શું હોય છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુની સરખામણી બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે કરવામાં આવે અને સરખામણી કરવા માટે જેવા, જેવું, જેવી, જેવો, સમ, સરખું, સમોડું, સમાન, સી, શા, જેમ, માફક, તુલ્ય, પેઠે વગેરે ઉપમાવાચક શબ્દો વપરાય ત્યારે બનતા અલંકારને ઉપમા અલંકાર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ થયો અહીંયા કે ઉપમા અલંકાર એટલે શું? ઉપમા એટલે શું? તો કે એક વ્યક્તિની સરખામણી તમારે કોના જોડે કરવાની છે? ખાસ તમે યાદ રાખો છો, ખાસ યાદ રાખજો કે ઘણા બધા અહીંયા ગોથો ખાઈ જાય છે, ભૂલ કરી નાખે છે. હા, અત્યાર સુધી એવું જ તમને ભણાવવામાં આવે છે ઉપમા એટલે શું? તો કે આમાંથી તમને કોઈ શબ્દ દેખાય એટલે ઉપમા લખી દેવું. શું સાચું છે? શું સાચું છે? ના, ખોટું છે. ઉપમા એટલે શું?
તો ઉપમા એટલે શું? ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવાની છે. એટલે કે એક વ્યક્તિ, એક વસ્તુ, એક બાબતની સરખામણી કોઈક બીજી વસ્તુ કે બાબત જોડે કરવાની છે અને ત્યારે બનતા અલંકારને ઉપમા અલંકાર કહેવાય. ખાસ યાદ રાખજો, અહીંયા એક ભૂલ થઈ શકે, કારણ કે અનન્વય અલંકાર અને ઉપમા અલંકાર બંનેમાં સરખામણી જ છે. આ બંનેમાં સરખામણીનો જ ભાવ છે, પરંતુ ડિફરન્સ શું છે કે ઉપમામાં શું હોય છે? એકની સરખામણી તમારે કોઈક બીજા જોડે કરવાની છે, જ્યારે અનન્વયમાં શું હોય છે? એકની સરખામણી એટલે કે તમે જેની સરખામણી કરો છો એની સરખામણી એની જોડે કરવાની છે અને ઉપમામાં કોઈક બીજા જોડે કરવાની છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને ઉપમાવાચક શબ્દો આપેલા હોય અને એક વ્યક્તિની સરખામણી કોઈક બીજા જોડે થતી હોય એટલે તમારે આખો મેચિંગ કયો અલંકાર લખવાનો? ઉપમા અલંકાર. કયો અલંકાર? ઉપમા અલંકાર. ચલો બીજું આગળ જોઈએ. ટૂંકમાં ઉપમેયની સરખામણી ઉપમાન સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. કોઈક વખત પરીક્ષાની અંદર સરખામણી શબ્દ ના પૂછે, સરખામણી શબ્દ ના આપવામાં આવે, શું આપવામાં આવે? તુલના. શું આપવામાં આવે? તુલના શબ્દ. તો પણ સમજી જવાનું, કારણ કે સરખામણી એ જ તુલનાનો ભાવ દર્શાવે છે. કારણ કે તાજેતરમાં લેવલાયેલી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસરની પરીક્ષામાં પ્રશ્ન હતો કે કયા અલંકારમાં તુલનાનો ભાવ હોય છે? તો કયા અલંકારમાં? ઉપમા અલંકારની અંદર. કયા અલંકારમાં? ઉપમા અલંકારમાં. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે આપણે ઉપમા અલંકારના ઉદાહરણ જોઈશું. કે રાધા રાણીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. કોઈક રાધા રાણી છે એનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો એકદમ સિમ્પલ છે. રાધા રાણીના મુખની સરખામણી કોના જોડે કરવામાં આવી છે? ચંદ્ર જોડે. કોના જોડે? ચંદ્ર જોડે. એટલે કે કોઈક બીજા જોડે સરખામણી કરવામાં આવી છે અને વાક્યમાં કયો શબ્દ આપેલો છે? ઉપમાવાચક શબ્દ કયો છે? જેવું. તો કયો અલંકાર બની ગયો? ઉપમા અલંકાર. ચલો બીજું ઉદાહરણ જોઈએ. કે પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. હા, પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે. તો પુરુષની સરખામણી કોના જોડે થઈ છે? સ્ત્રી જોડે થઈ છે અને વાક્યમાં કયો શબ્દ આપેલો છે? ઉપમાવાચક શબ્દ કયો છે? માફક. એટલે કયો અલંકાર? ઉપમા અલંકાર. જુમો ગાંડા જેમ દોડ્યો. આપણે જુમો બિસ્તી પાઠ આવતું એનું ઉદાહરણ છે કે જુમો ગાંડા જેમ દોડ્યો. તો જુમાની સરખામણી કોઈ ઘોડા જોડે કરવામાં આવી છે અને વાક્યમાં કયો શબ્દ આપેલો છે? જેમ શબ્દ. દાદા વિપુલ વડના ઝુંડ સરખા. દાદા છે વિપુલ વડના ઝુંડ સરખા. તો દાદાની સરખામણી વડના ઝુંડ જોડે કરવામાં આવી છે અને વાક્યમાં કયો શબ્દ છે? સરખા શબ્દ. કયો છે? સરખા. બળતા અંગારા સમી આંખો તેણે સ્થિર કરી. તો અંગારાની સરખામણી કોની જોડે કરવામાં આવે છે? આંખો જોડે. ને કયો શબ્દ આપેલો છે? સમી શબ્દ. કયો છે? સમી શબ્દ. આંબા પટેલ વછેરીનું જીવની જેમ જતન કરતા હતા. આંબા પટેલ નામના કોઈક વ્યક્તિ હતા, એ વછેરીનું જીવની જેમ જતન કરતા હતા. તો આંબા પટેલ ને વછેરીની વાત છે એને જીવન સાથે સરખાવવામાં આવેલી છે અને વાક્યમાં કયો શબ્દ આપેલો છે? જેમ શબ્દ. કયો શબ્દ છે? જેમ શબ્દ. ક્લિયર? ક્લિયર એકદમ. ટૂંકમાં ઉપમા અલંકારમાં તમારે શું યાદ રાખવાનું? તો ઉપમા એટલે શું? તો કે એ નામનો વ્યક્તિ છે એની સરખામણી તમારે કોના જોડે કરવાની છે? બી નામના વ્યક્તિ જોડે. એટલે કે એકની સરખામણી કોક બીજા જોડે કરવાની છે અને વાક્યની અંદર જેવા, જેવું, જેવી, જેવો, જેમ બધા જ ઉપરના છે. પછી સમી, માપક, સમોડું, તુલ્ય, પેઠે, સી, સરખા વગેરે શબ્દો હોય એટલે સમજી લેવાનું કે કયો અલંકાર છે? કયો અલંકાર છે? ઉપમા અલંકાર. ક્લિયર? ચલો હવે આપણે બીજા અલંકારની ચર્ચા કરીએ. બીજો અલંકાર છે રૂપક અલંકાર. કયો છે? રૂપક અલંકાર. તો એમાં જોઈએ. તો
તો કે ઉપમેય અને ઉપમાન એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. જે ઉપમેય છે અને એક ઉપમાન છે એ બંને એક જ છે, એટલે કોઈ વિશેષતા નહીં, કોઈ ચડિયાતું નહીં, કોઈ સરખામણી નહીં, કોઈ અર્થનો ભાવ નહીં, બંને એક જ છે એવું દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? રૂપક અલંકાર. કયો અલંકાર? રૂપક અલંકાર. અને બીજું છે કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા. એકરૂપતા એટલે શું? બંને એક સમાન છે એવો ભાવ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર વપરાય છે. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીનું મુખ તો ચંદ્ર છે. દમયંતીના મુખની વાત ચંદ્ર જોડે કરવામાં આવી છે અને એવું કીધું છે કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. તો જે ઉપમેય અને ઉપમાન છે બંને વચ્ચે શું છે? એક સમાન છે, કોઈ ભાવ દર્શાવવામાં આવ્યો નથી. વાક્ય કેવું છે? એકદમ સાદું અને સિમ્પલ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને રૂપક અલંકારમાં બહુ બધી ભૂલ પડે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે અલંકારમાં ક્યારે માર્ક્સ ન કપાય કે તમને બધા અલંકારની બધી ડિટેલ ખબર હોય કે ઉપમા એટલે શું, તો આપણે ભણ્યા કે એકની સરખામણી કોક બીજા જોડે કરવાની, અને વાક્યમાં જેવા જેવું વગેરે શબ્દો હોય એટલે ઉપમા ફિક્સ જ છે. ગુજરાતી ભાષાના જે બાયોડેટા છે એ ફિક્સ જ છે કે આવું હોય તો જ આવે, બાકી આવે નહીં. ક્લિયર? તો રૂપક અલંકારમાં કેવું છે? તો કે રૂપક અલંકારમાં જે ઉપમેય અને ઉપમાન છે બંને એક જ છે એવું દર્શાવવામાં આવે રૂપક. ટૂંકમાં રૂપક અલંકાર કેવું હોય છે? રૂપક અલંકારનું ઉદાહરણ કેવું છે? સાદું અને સિમ્પલ. ટૂંકમાં તમે આવું યાદ રાખી શકો, એનું ઉદાહરણ કેવું હોય છે? સાદું અને સિમ્પલ. જોઈ શકો છો ઉદાહરણ કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. સિમ્પલ છે, કોઈ સરખામણી ભાવ દર્શાવ્યો નથી. આપણે અહંકારનો વધ કરવાનો છે. આપણે કોનો વધ કરવાનો છે? અહંકારનો વધ કરવાનો છે. તો ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે સમાન ભાવ દર્શાવવામાં આવેલો છે. કવિતા આત્માની માતૃભાષા છે. આપણી જે કાવ્ય છે એ આપણી આત્માની શું છે? માતૃભાષા છે. સિમ્પલ છે. ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો છે. આ ધરતી ઉપર મોતનો વરસાદ વરસી રહ્યો છે. તો જે ઉપમેય અને ઉપમાન છે બંને વચ્ચે શું દર્શાવવામાં આવ્યું છે? એકરૂપતા દર્શાવવામાં આવી છે. બંનેને એક સમાન ગણવામાં આવ્યા છે ત્યારે વપરાતા અલંકારને રૂપક અલંકાર કહેવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉત્પ્રેક્ષા અલંકારની ચર્ચા કરીએ. ઉત્પ્રેક્ષા. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઉત્પ્રેક્ષા અલંકારથી પરિચિત હશો જ. ઓકે, તો સૌથી પહેલા આપણે એક રિવિઝન મારી લઈએ. અગાઉના લેક્ચરની અંદર આપણે ઉપમા અલંકારની ચર્ચા કરી. ઉપમા અલંકારમાં શું હતું? તો કે એક વ્યક્તિની સરખામણી કોઈક બીજા જોડે થતી હતી ને વાક્યમાં જેવા જેવું જેવી જેવો સમાન સરખા શબ્દો હોય એટલે ઉપમા બને છે. જ્યારે રૂપક અલંકારમાં શું હોય છે? તો કે ઉપમેય અને ઉપમાન બંનેને એક સમાન દર્શાવવામાં આવે ત્યારે વપરાતા અલંકારને રૂપક અલંકાર કહેવાય છે. અને હવે આપણે ઉત્પ્રેક્ષા અલંકારની ચર્ચા કરીએ તો ઉત્પ્રેક્ષા અલંકારમાં શું હોય છે? તો કે ઉપમેયને ઉપમાન હોવાની શું દર્શાવવામાં આવે છે? સંભાવના. શું દર્શાવવામાં આવે છે? સંભાવના દર્શાવવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર વપરાય છે. આ અલંકારમાં એક વસ્તુ જ બીજી વસ્તુ હોવાની શંકા કે કલ્પના કરવામાં આવે છે. સંભાવના હોય છે, સંભાવના, એની અંદર શંકા અથવા કલ્પના પણ કરવામાં આવે છે. ઉત્પ્રેક્ષા અલંકારમાં કયા કયા શબ્દો વપરાય? આ શબ્દો તમારે યાદ રાખવા: જાણે, રખે, શકે, શું, લાગે, વિશે અને દિશે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો તમને કોઈ પણ ઉદાહરણમાં દેખાય તો તમારે કશું જ વિચારવાનું નહીં. આખો મેચિંગ કયો અલંકાર લખવાનો? ઉત્પ્રેક્ષા અલંકાર. કેમ કે ઉત્પ્રેક્ષા અલંકારની અંદર ઉપમેય ઉપમાન હોવાની સંભાવના દર્શાવવા માટે જાણે, રખે, શકે, શું, લાગે, વિશે, દિશે આમાંથી કોઈ પણ શબ્દ દેખાય એટલે સમજી લેવાનું કે કયો અલંકાર છે. કયો અલંકાર છે? ઉત્પ્રેક્ષા અલંકાર છે. ચલો હવે આપણે એના ઉદાહરણો જોઈશું.
ડોસો જાણે નરસિંહ અવતાર હતો. હા, ડોસો એટલે ડોહાની વાત કરે છે કે ડોહો જાણે નરસિંહ અવતાર હતો. હવે ડોહો કદી નરસિંહ અવતાર હોઈ શકે, કલ્પના પણ કહી શકાય, શંકા પણ કહી શકાય, પરંતુ આમાં શું છે? સંભાવના છે કે ડોસો જાણે નરસિંહ અવતાર હતો. તો શું દર્શાવવામાં આવી છે? સંભાવના. અને સંભાવના દર્શાવવા માટે કયો શબ્દ વપરાયો છે? જાણે શબ્દ. એટલે કયો અલંકાર? ઉત્પ્રેક્ષા અલંકાર. ચલો બીજું ઉદાહરણ જોઈએ કે રખે ભાણેજ ન મળે તો. ભાણેજની વાત છે. હા, એટલે આ સંભાવના છે. જે રખે શબ્દ છે, શકે શબ્દ છે, એ બને ત્યાં સુધી વાક્યની શરૂઆતમાં આવે છે. આ વસ્તુ આપ ખાસ યાદ રાખજો, કારણ કે આ ઉદાહરણ ઘણી વખત પૂછાય છે કે રખે ભાણેજ ન મરે તો. જે ભાણેજ છે ન મરે તો સંભાવના છે. હા, તો આની અંદર જ્યારે આ ઉદાહરણ પૂછાય ને, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે છે? રૂપક અલંકાર લખીને આવે. રખે જ ભાણેજ ન મરે તો કે વાક્ય સાદું છે ને સમાન છે, પરંતુ એમને રખે શબ્દ દેખાતો નથી. અને પછી ઘરે આવે અને કે યાર આમાં તો ઉત્પ્રેક્ષા આવે. એટલે તમે પણ આ વસ્તુ ભૂલ કરતા નહીં. ઐશ્વર્યાનું મુખ જાણે શરદ પૂનમનો ચંદ્ર. ભાઈ ઐશ્વર્યા રાયની વાત કરે છે કે એનું મુખ જાણે શરદ પૂનમનો ચંદ્ર. તો શું છે? એક સંભાવના કરવામાં આવી છે, એક કલ્પના કરવામાં આવી છે. શકે વરસાદ ન આવે તો, એટલે કે કદાચ વરસાદ ન આવે તો કોઈ નહીં. સિમ્પલ. હા, કે શકે વરસાદ ન આવે તો આપણા પાક છે એ બળીને નાશ થઈ જશે, એવું કહેવા માંગે છે. હા, શકે વરસાદ ન આવે તો શું છે? અહીંયા સંભાવના છે. અને સંભાવના દર્શાવવા માટે વાક્યની અંદર કયા શબ્દો હોય છે વિદ્યાર્થી મિત્રો? ગોખી મારજો, યાદ કરી મારજો. પીએસઆઈ ની પરીક્ષામાં અલંકારમાંથી તમને 10 પ્રશ્નો પૂછી શકે છે અને 10 માંથી 10 આવશે. તમારે આવશે જ, કોઈ શંકા કે કોઈ કલ્પના તમારે કરવાની નથી. તમે તો બિના ટેન્શને આ વિડિયો લેક્ચરને વારંવાર જોતા રહો અને તમે તમારી એની નોટ્સ બનાવી નાખો. ક્લિયર એકદમ. ઓકે, તો આપ જોઈ શકો છો કે જે અલંકારની અંદર જાણે, રખે, શકે, શું, લાગે, વિશે, દિશે વગેરે શબ્દો વપરાયા હોય ત્યારે વપરાતા અલંકારને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય છે. એક બીજું ઉદાહરણ છે કે જાણે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો. વિજય થયો હોય એમ માનીને પાડો આનંદમાં આવીને શું થાય છે? રણક્યો. તો અહીંયા પણ શું છે? એક સંભાવના છે. કયો શબ્દ આપેલો છે? જાણે. તો હું આશા રાખું છું કે આ અલંકાર આપને એકદમ ક્લિયર થઈ ગયો હશે. ચલો હવે આપણે બીજા અલંકારની ચર્ચા કરીએ. અનન્વય. નામ જ એનું એવું છે, અનન્વય. તો કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. આપણે પહેલા જ શરૂઆતમાં જ ચર્ચા કરી હતી કે ઉપમામાં શું હોય છે? એકની સરખામણી કોક બીજા જોડે થાય છે અને અનન્વયમાં શું હોય છે? એની જ સરખામણી એની જ જોડે થાય. હા, એટલે કે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે વપરાતા અલંકારને અનન્વય અલંકાર કહેવાય છે. બીજું અનન્વયનું શું થાય છે? અન વત્તા અનવ્ય, એટલે કે જેને અન્ય કોઈ ઉપમાન સાથે સંબંધ નથી. અન વત્તા અન્ય એટલે શું? તો કે જેને કોઈ બીજા ઉપમાન સાથે કોઈ જ સંબંધ નથી, કોઈ જ લેવા દેવા નથી, કારણ કે એ ખુદ ઉપમેય, એ જ ખુદ ઉપમાન છે, એટલે એને ઉપમાન સાથે લેવા દેવા નથી. એટલે કે ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા બહુ વખત પૂછાય અને વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. અહીંયા ભૂલ કરે છે કે ઉપમેયને ઉપમાન તરીકે દર્શાવવામાં આવે છે ત્યારે કયો અલંકાર બને, એટલે ઘણા રૂપક લખીને આવે. રૂપકમાં શું હોય છે? ઉપમેય અને ઉપમાન બંને હોય છે. જ્યારે અનન્વયની અંદર જે ઉપમેય છે
એને જ ઉપમાન ગણવામાં આવે છે. એટલે કે ઉપમાન અનન્વય અલંકારની અંદર ઉપમાન હોતું નથી, પરંતુ જે ઉપમેય હોય છે એને જ તમારે ઉપમાન ગણવાનું છે. એટલે કે એ નામનો વ્યક્તિ છે એની સરખામણી એના જ જોડે કરવાની છે. ક્લિયર થાય છે ને? હવે જુદી જુદી રીતે અનન્વયની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય છે, તો આપ યાદ રાખજો. હવે આપણે એના ઉદાહરણ જોઈશું. મહાસાગર તો મહાસાગર, મહાસાગર તો મહાસાગર. એટલે મહાસાગરની સરખામણી કોની જોડે કરી છે? મહાસાગર જોડે કરી છે. એટલે કે એની સરખામણી એની જોડે કરી છે. એટલે કયો અલંકાર? અનન્વય. માટે માં બીજા વન વગડાના વા. માતે માં બીજા વન વગડાના વા. તો માતાજીની સરખામણી માતાજી જોડે જ કરવામાં આવી છે. એટલે કયો અલંકાર કહેવાય? એને અનન્વય અલંકાર કહેવાય. બીજું, મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષામાં ઉદાહરણ પૂછાય. હું આશા રાખું છું કે આવા જ ઉદાહરણો પરીક્ષામાં પૂછાવા જોઈએ. અને આઈએમ ઓફિસર એકેડમીના વિદ્યાર્થીને આવા ઉદાહરણ એકદમ ચકલી જેમ હશે એવું માનીને હું માનું છું. એમને એવું લાગશે આ તો સહેલું જ છે, પરંતુ જ્યારે અન્ય વિદ્યાર્થીઓને આવા ઉદાહરણો પૂછવામાં આવે ત્યારે ગભરાઈ જાય છે, જવાબ ખોટો લખીને આવે છે. કારણ કે આ ઉદાહરણ પરીક્ષામાં પૂછાય કે મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો. ધારો કે ઓપ્શન તમને આપવામાં આવ્યા હોય, ઉપમા, રૂપક, અનન્વય અને ઉત્પ્રેક્ષા, 4 ઓપ્શન છે ધારો કે આ ઉદાહરણ. ઓકે, તો શું કરશે? ઘણા બધા ઓહો એટલો સેલ જેવા એટલે ઉપમા, બેઠો પૂછણો, સાહેબે ભણાવ્યું એવો જ પૂછણો. પછી આન્સર કી આવે ને આન્સર કીમાં કંઈક જવાબ બીજો આવે. તો પાછા ઘણા વિશ્લેષકો હોય છે, શું કહેશે ખબર? જો ફાઇનલ આન્સર કીમાં સુધરી જશે, અત્યારે તો સાચો જ ગણવાનો ને. ફાઇનલ આન્સર કી આવી આપની સમક્ષ અને ફાઇનલ આન્સર કીમાં પણ પ્રશ્ન સુધરતો નથી. તો ઘણા શું કરશે? કદાચ ખોટો હોય, પરંતુ આપણે ખોટા નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારની સ્પર્ધાત્મક પરીક્ષામાં બસ આવા જ પ્રશ્નો આવશે. ઓકે, એટલે આપણે કન્સેપ્ટ થી ભણાવીએ છીએ. આપણે ઉપમા અલંકારમાં વાત કરી કે ઉપમા એટલે શું? એકની સરખામણી કોઈક બીજા જોડે કરવાની છે. અને અનન્વયમાં શું હોય છે? એની સરખામણી એના જ જોડે કરવાની. પછી ભલે જેવું ગમે તે આપ્યા હોય ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહીશું? અનન્વય અલંકાર. અહીંયા આપ જોઈ શકો છો કે મનેક જેવા મનેકને કપરો કાળ આવ્યો છે. તો મનેક એટલે મનુષ્ય, અને મનુષ્યની સરખામણી કોના જોડે થઈ છે? મનુષ્ય જોડે. હા, તો એની સરખામણી એટલે કે ઉપમેયને જ ઉપમાન ગણવામાં આવ્યું છે. એટલે કયો અલંકાર થયો? અનન્વય અલંકાર. ભલે જેવા શબ્દ આવ્યો, એનાથી કોઈ જ ફરક પડતો નથી. પતિ પત્ની એટલે દંપતી, એનું થયું. પતિ પત્ની એટલે દંપતી. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે. દરિયો દરિયા જેવો છે અને શિયાળો એ શિયાળો. એટલે દરિયાની સરખામણી દરિયા જોડે થઈ છે. શિયાળો એ શિયાળો, તો શિયાળાની શિયાળા જોડે થઈ છે. તો ઉપમેયની સરખામણી ઉપમેય સાથે થઈ. એટલે કયો અલંકાર બની ગયો છે? અનન્વય અલંકાર. ચલો, હું એક ઉદાહરણ આપને પૂછું. ઓકે, દરિયો દરિયા જેવો છે. દરિયો દરિયા જેવો છે અને આકાશ આકાશ જેવું છે. ઓકે, 4 ઓપ્શન તમને આપવામાં આવ્યા હોય કે ઉપમા, રૂપક, વ્યતિરેક અને અનન્વય. ચલો, દરિયો દરિયા જેવો છે. દરિયો દરિયા જેવો છે અને આકાશ આકાશ
આકાશ જેવું છે તો શું જવાબ આવી શકે? 4 ઓપ્શન છે આપની સમક્ષ: ઉપમા, રૂપક, વ્યતિરેક અને અનન્વય. ચલો વિચારો. કન્સેપ્ટ થી બધું આવડવું જ જોઈએ. આપણે ગોખણ પટ્ટી એવું નહીં, બધા કન્સેપ્ટ થી પ્રશ્નો ભણશું. ક્લિયર? તો દરિયાની સરખામણી કોના જોડે થઈ છે? દરિયા જોડે. અને આકાશની સરખામણી આકાશ જોડે, એટલે કે એની સરખામણી એની જ જોડે થાય એટલે કયો અલંકાર? અનન્વય અલંકાર. કયો અલંકાર થઈ ગયો? અનન્વય અલંકાર. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આવા પ્રશ્નો અત્યારે આવી શકે છે. આપણે ટેસ્ટ છે જે અલંકાર તમારું ચેપ્ટર પતશે એની અંદર ટેસ્ટ જે લેશે એની અંદર આવા પ્રશ્નો સૌથી વધારે મૂકવામાં આવશે, જેનાથી તમને ખ્યાલ આવે કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રશ્નો આવી શકે. ચલો ક્લિયર થઈ ગયું એટલા સુધી? ચલો ઓકે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યતિરેક અલંકારની ચર્ચા કરીએ. વ્યતિરેક, તમને નામ ઉપર ખ્યાલ આવી જશે. વ્યતિરેક. વ્યતિરેક જોઈએ વ્યાખ્યા. તો કે ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. ટૂંકમાં તમે એવું કહી શકો, એક વ્યક્તિ, એક વસ્તુ યા એક બાબતને બીજા કરતા કેવી બતાવવાની છે? ચડિયાતી બતાવવાની છે. કેવી? ચડિયાતી બતાવવાની છે. જોઈએ, જોઈ શકો છો, એક વ્યક્તિ કે એક વસ્તુ કે એક બાબતને બીજા કરતા કેવી બતાવવાની છે? ચડિયાતી બતાવવાની છે. અને વ્યતિરેક અલંકારની અંદર આ શબ્દો વધારે વપરાય છે. તમે યાદ રાખજો, કરતા, થકી અને થી. આ 3 શબ્દો તમારે યાદ રાખવા. આ શબ્દોનો સૌથી વધારે ઉપયોગ વ્યતિરેક અલંકારમાં થાય છે. કયા શબ્દો? કરતા, થકી અને થી. જોઈએ વ્યતિરેક અલંકારના ઉદાહરણો. અને વિદ્યાર્થી મિત્રો, એક બાબત આપ યાદ રાખજો કે જે વ્યતિરેક અલંકાર છે એના જે ઉદાહરણો છે એ ઉદાહરણો ઉપર થોડો ભાર આવતો હોય છે. શું આવે છે? થોડો ભાર આવે છે. આ પણ નોંધ યાદ રાખજો. કારણ કે વ્યતિરેક અલંકારના જે ઉદાહરણો છે એકદમ સાદી ભાષામાં નહીં બોલાય, થોડો ભારપૂર્વક બોલાશે, થોડો ભાર આવશે. એ જોઈ લઈએ ઉદાહરણ કે દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. હા, એકદમ સહેલું નહીં બોલાય કે દમયંતીના મુખ પાસે ચંદ્ર નિસ્તેજ લાગે. ખોટું. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે છે. તો દમયંતીના મુખને કોના કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે? ચંદ્ર કરતા. કોના કરતા ચડિયાતું બતાવવામાં આવ્યું છે? ચંદ્ર કરતા. તો અહીંયા દમયંતીનું જે મુખ છે એ કોના કરતા ચડિયાતું છે? તો કે ચંદ્ર કરતા ચડિયાતું છે. શિક્ષક એટલે બાપ કરતા પણ વધારે. જે ગુરુ છે એ બાપ કરતા પણ વધારે છે. તો અહીંયા કોને ચડિયાતું બતાવવામાં આવ્યું છે? શિક્ષકને. કોના કરતા? બાપ કરતા. કે શિક્ષક એટલે બાપ કરતા પણ વધારે. તમે જોઈ શકો છો ભાર આવે છે. સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. જે સુદામા છે એના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર. તો સુદામાના વૈભવને કુબેર કરતા કેવું બતાવવામાં આવે છે? ચડિયાતું દર્શાવવામાં આવે છે. વઢકણી વહુની જીભ તો અંગારાથી ગરમ. હા, જે વહુ હોય છે એની જે જીભ છે એ જીભ અંગારો, કોલસો, એનાથી પણ ગરમ છે. એટલે અંગારાથી ગરમ છે. તો કેવું ઉદાહરણ છે? ચડિયાતું છે. કેવો ભાવ છે? ચડિયાતાનો ભાવ છે. ક્લિયર? કાળુને રાજુની ગાળો ગોળ કરતા પણ મીઠી લાગતી. જે કાળુ છે એને રાજુ જે ગાળો ઓભળાવતો એ ગાળો ગોળ કરતા પણ મીઠી લાગતી. તો આની અંદર શું ભાવ રહેલો છે? એકને બીજા કરતા ચડિયાતું દર્શાવો. અને એક બીજી નોંધ તમારે કઈ યાદ રાખવાની છે? આ વ્યતિરેક અલંકારની અંદર ચડિયાતું તો ખરું જ, પરંતુ ભારનો અર્થ છે. તમે જોઈ શકો છો બધા નિપાત છે. પણ, માત્ર, થી, પણ. આ ય નિપાત છે, આમાં જોઈ શકો છો. થી ય ભાર છે.
તો ભાર હોય એટલે સમજી લેવાનું કે કયો અલંકાર હશે, વ્યતિરેક અલંકાર વપરાયો હશે. ચલો હવે આપણે આગળ જોઈએ. તેની વાણી અમૃતથી મીઠી છે. જે છે એની વાણી અમૃતથી મીઠી છે. તો વાણીને અમૃત કરતા કેવી દર્શાવવામાં આવી છે? ચડિયાતી દર્શાવવામાં આવી છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજો અલંકાર જોઈએ જેનું નામ છે શ્લેષ અલંકાર. શ્લેષ જોઈએ. તો શ્લેષ અલંકારમાં શું આવે છે તમને ખ્યાલ હશે જ. શું હોય છે શ્લેષમાં? તો કે જ્યારે વાક્ય કે પંક્તિમાં એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે શ્લેષ અલંકાર વપરાય છે. કોઈ વાક્ય કે કોઈ પંક્તિની અંદર એક જ શબ્દના કોઈક જુદા જુદા બે અર્થ નીકળતા હોય ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહે છે? ત્યારે તેને શ્લેષ અલંકાર કહે છે. જોઈએ એનું ઉદાહરણ તો આપને વધારે ખ્યાલ આવશે. રમેશનું 12મું પતી ગયું. ચલો આ ઉદાહરણ આપવામાં આવ્યું છે કે રમેશનું 12મું પતી ગયું. તો આમાં એવો કયો શબ્દ છે કે જેના બે અર્થ નીકળે છે? તો કયો છે? 12મું. એક 12મું એટલે કયો? ધોરણ 12. અને એક 12મું એટલે કયો? મૃત્યુ પછીનું. મૃત્યુ પછી જે કરવામાં આવતું હોય છે 12મું. તો એક જ શબ્દના બે જુદા જુદા અર્થ નીકળતા હોય ત્યારે તેને કયો અલંકાર કહે છે? શ્લેષ અલંકાર કહેવાય છે. બીજું ઉદાહરણ જોઈએ કે આ રમણીનો રાગ કોને ન ગમે? આ રમણીનો રાગ કોને ન ગમે? તો આની અંદર એવો કયો શબ્દ છે કે જેના બે જુદા જુદા અર્થ નીકળે છે? ચાલો કયો શબ્દ છે? રાગ શબ્દ. કયો છે? રાગ. તો રાગના શું મીનિંગ થશે? કોઈ કહી શકો? શું મીનિંગ થાય? રાગ એટલે ઓલી ગુટકા નહીં. એક ગુટકા આવે છે રાગો. એક વખત હું ભણાવતો તો એક વિદ્યાર્થીને પૂછ્યો આ પ્રશ્ન કે આ રામણીનો રાગ કોને ન ગમે? ચલો રાગના બે અર્થ કો. એમાંથી એક બેઠેલા ભાઈએ જવાબ આપ્યો કે રાગ એટલે ગુટકા. ખરી ભાઈ, પણ અત્યારે ભણવામાં એ નહીં હો. રાગ એટલે શું? તો રાગ એટલે કંઠ. ને કે આનો રાગ સારો છે. અને એક રાગ એટલે શું? તો એક રાગ એટલે સુમેળ. આપણે ઘણી વખત બોલીએ છીએ કે આ બંને ભાઈઓનો રાગ સારો છે પરંતુ બપોરે ઝઘડે છે. તો અહીંયા મેં શું પાછું કર્યું છે? વ્યાજ સ્તુતિ કરી છે. પહેલા તો એમની પ્રશંસા કરી છે કે આ બે ભાઈઓનો રાગ સારો છે, ખાલી બપોરે ઝઘડે છે. તો પાછી શું કરી છે? નિંદા કરી છે. તો આને વ્યાજ સ્તુતિ કહેવાય હતું. ઓકે, આપણે રાગ એટલે શું? તો એક રાગ એટલે કંઠ અને એક રાગ એટલે શું? તો એક રાગ એટલે સુમેળ. બંનેનો સંબંધ. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે. તો આમાં બે શબ્દો છે, રવિ અને એક છે કર. રવિ એટલે શું? તો રવિ એટલે સૂર્ય અને રવિ એટલે સૂર્ય અને રવિ એટલે એનો બીજો મીનિંગ થશે કોઈક વ્યક્તિનું નામ. ઘણાનું નામ હોય છે રવિ. ઓકે, અને કર. કર એટલે શું? તો કર એટલે કિરણ અને કર એટલે એનો બીજો મીનિંગ થશે હાથ. શું થશે? હાથ. તો એક જ શબ્દના બે જુદા જુદા અર્થ નીકળતા હોય ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહેવાય છે? તેને શ્લેષ અલંકાર કહેવાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આના સિવાય હજુ આપણે શ્લેષ અલંકારમાં એક પોઈન્ટ આવે છે એ જોઈએ. એ પણ તમારે યાદ રાખવો પડશે. કેવું કે જ્યારે તમે કોઈ શબ્દ છે, કોઈ વાક્ય છે, એની અંદર કોઈ શબ્દ છે, એ શબ્દને તમે તોડો એટલે કે છૂટો પાડો અને એનો અર્થ નીકળતો હોય ત્યારે પણ એને કયો અલંકાર કહેવાય છે? શ્લેષ અલંકાર કહેવાય છે. કયો અલંકાર કહેવાય છે? શ્લેષ અલંકાર કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ. ઉદાહરણ આવું છે કે બાબો લાવે છે. બાબો લાવે છે. તો બાબો લાવે છે એને તમે તોડો
अर्थ बदलवा माटे तो बाबोल आवे छे एवुं नहीं, एने तोड़वामां आवे एटले एनो अर्थ बोलाय छे। बाबोल आवे छे नहीं, शुं निकळशे के बा बोलावे छे, बा बोलावे छे। थाय छे ने आखो अर्थ अलग। बीजुं જોઈએ, आ मणि, आ मणि जे छे लाल छे, आ मणि लाल छे, आ मणि जे पड़ी छे ने लाल छे, पण એને તોડવામાં આવે અથવા જોડવામાં આવે ગમે રીતે એનો અર્થ નીકળવો જોઈએ તો એનો નીકળી જશે। અર્થ કેવો થશે? આ મણિલાલ છે, આ મણિલાલ છે। ખ્યાલ આવે છે ને? હવે તો આ રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે, તો તમે યાદ રાખજો। चलो, અત્યાર સુધી જેટલું ભણાયું એને ઓરિએન્ટેડ હું તમને એક પ્રશ્ન પૂછું। ચલો, કે આ પોતાની ડોલ છે, આપણે છે ભાઈ, હા, આ પોતાની ડોલ છે, પોતાની। ઓકે, 4 ઓપ્શન આપવામાં આવ્યા તમને, રૂપક, શ્લેષ, यमक અને ઉપમા। ચલો, શું બની શકે છે કે આ પોતાની ડોલ છે? કોમેન્ટ ફાસ્ટ। ચલો વિદ્યાર્થી મિત્રો વિચારો તો શું જવાબ આવશે? તો આપણે જેટલું ભણ્યા એમાંથી બધાની ચર્ચા કરશું। ઓકે, यमक अलंकाરમાં શું હતું? તો કે બે શબ્દો એક જેવા હોય ને બંનેના જુદા જુદા અર્થ નીકળે। તો અહીંયા એવો કોઈ બંને શબ્દો નથી કે જેના અર્થ નીકળતા હોય, એટલે यमक તો આવશે જ નહીં। ક્લિયર? પછી વધ્યો ઉપમા। તો ઉપમાની અંદર શું હોય? તો ઉપમેયની સરખામણી કોઈક ઉપમાન સાથે કરવામાં આવે, વાક્યમાં જેવા જેવું વગેરે શબ્દો, પરંતુ આમાં કોઈ શબ્દ નથી, જેવા જેવું કોઈ શબ્દો આપેલા નથી, એટલે ઉપમા તો આવશે નહીં। આપણી પાસે બે ઓપ્શન વધે છે કે રૂપક હોઈ શકે યા શ્લેષ હોઈ શકે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક યાદ રાખવાનું, જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછવામાં આવે અને રૂપક અને શ્લેષ બંને ઓપ્શનમાં હોય કે બંને એક જેવા જ છે, બંનેનું ઉદાહરણ એકદમ સાદા સિમ્પલ જ લાગશે, તો તમારે સૌથી પહેલી પ્રાયોરિટી કોને આપવાની? શ્લેષને આપવાની। એટલે ઉદાહરણની અંદર જોઈ લેવાનું કે કોઈ શબ્દ એવો નથી કે જેના અર્થ નીકળતા હોય, અને જો અર્થ નીકળી જાય તો એને શ્લેષ માની લેવો, અને ન નીકળે તો પછી તમારે જેની પ્રાયોરિટી પ્રમાણે કયો અલંકાર લખો? રૂપક લખો। ક્લિયર? તો આની અંદર એક શબ્દ છે કયો? પોતાની। પોતાની, પોતાની એટલે શું? ખુદની। આ પોતાની ડોલ છે, આ મારી પોતાની છે સાહેબ, આ મેં લાવી હતી 100 રૂપિયામાં ડોલ, તમે લઈને જતા રહ્યા। અને એક પોતાની એટલે શું? પોતો મારવાની। મેં પોતો મારવા ડોલ લાવી હતી। ખ્યાલ આવે છે ને? તો એક જ શબ્દના બે જુદા જુદા અર્થ નીકળતા હોય ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહીએ છીએ? શ્લેષ અલંકાર કહીએ છીએ। ચલો, ક્લિયર? એકદમ પરફેક્ટ આટલા સુધી? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વ્યાજ સ્તુતિ અલંકારની ચર્ચા કરી। કયો અલંકાર છે? વ્યાજ સ્તુતિ। આપ આ અલંકારથી પરિચિત હશો જ। ઓકે, જોઈએ તો કે જ્યારે વાક્યમાં નિંદા દ્વારા પ્રશંસા અથવા પ્રશંસા દ્વારા નિંદા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર વપરાય છે। ઘટના બે બને છે। એક ઘટના એવી બને છે કે પહેલી તમે કોઈકની પ્રશંસા કરો તો પછી નિંદા કરો, અથવા પહેલી નિંદા કરવામાં આવે અને પછી એને શું કરવામાં આવે છે? પ્રશંસા। પ્રશંસા એટલે વખાણ। હા, તો આપ જોઈ શકો છો ત્યારે વપરાતા અલંકારને આપણે વ્યાજ સ્તુતિ અલંકાર કહીએ છીએ। વ્યાજ એટલે શું? વ્યાજ એટલે ઓલા 2% 3% એ નહીં, વ્યાજ એટલે બહાનું, અને સ્તુતિ એટલે પ્રશંસા। કોઈક બહાના હેઠળ કરવામાં આવતી પ્રશંસા હોય ત્યારે વપરાતા અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે। ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એક શબ્દ સમૂહ યાદ રાખવાનો, કોઈક વખત પૂછાય તો કામ આવશે
કેવો શબ્દ સમૂહ જોઈએ તો જ્યારે શબ્દ સમૂહ માટે એમ પ્રશ્ન પૂછે કે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવતી હોય તે માટેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ નિંદા દ્વારા પ્રશંસા, તો એને કહેવાય છે વ્યાજોક્તિ. શું કહેવાય છે ને? વ્યાજોક્તિ. અને પેલી પ્રશંસા કરી હોય એટલે કે પ્રશંસા દ્વારા નિંદા હોય તો એને શું કહેવાય છે? વ્યાજ સ્તુતિ કહેવાય છે. આ પોઈન્ટ તમારે યાદ રાખવું. પહેલી તમે નિંદા કરો અને પછી તમે એની પ્રશંસા કરો તો એને વ્યાજોક્તિ કહેવાય. અને પહેલી પ્રશંસા અને પછી નિંદા કરો તો એને શું કહેવાય છે? વ્યાજ સ્તુતિ કહેવાય છે. આ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાઈ શકે છે. ઓકે, ચલો વ્યાજ સ્તુતિના ઉદાહરણ જોઈએ. શું તમારી બહાદુરી ઉગતો બાવળ કૂદી ગયા? ભાઈ શું તમે કૂદી શકો ઉગતો બાવળ? વિડિયો જોનારા દરેક વિદ્યાર્થી મિત્રો, તમે ઉગતો બાવળ કૂદી શકો? વાહ, શું તમારી બહાદુરી ઉગતો બાવળ કૂદી શકે? ભાઈ કૂદી શકાય? કૂદી શકાય ભાઈ. આમાં કઈ મોટો વાઘ નથી મારવાનો. વાહ, શું તમારી બહાદુરી કીધું એટલે ઘણા તો બોએ ચડાઈ મારી હશે. એટલે અહીંયા પહેલા તમારી શું કરવામાં આવી છે? પ્રશંસા. પછી પાછળનું વાક્ય એવું કે છે ઉગતો બાવળ કૂદી ગયા. તો ભાઈ ઉગતો બાવળ એટલે બાવળ હજી ઉગે છે. બાવળ નાનો હશે તો કૂદી શકાય. તો અહીંયા તમારી પાસે શું કરી નાખે છે? નિંદા કરી નાખી છે. હા, ખ્યાલ આવે છે ને? હવે પહેલી પ્રશંસા કરી છે અને પાછળના વાક્યમાં તમારી શું કરી છે? નિંદા કરી છે, કટાક્ષ કર્યો છે. અને ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહીએ છીએ? વ્યાજ સ્તુતિ. કયો અલંકાર? વ્યાજ સ્તુતિ. ચલો બીજું ઉદાહરણ જોઈએ. કીર્તિદાન ગઢવી એટલું સુંદર ગીત ગાય છે કે સાંભળનારા સૌ ઊંઘી ગયા. ભાઈ વાહ ગઢવી સાહેબ, વાહ. કીર્તિદાન ગઢવીની વાત કરી છે કે ગઢવી સાહેબ એટલું સુંદર ગીત ગાય છે કે સાંભળનારા સૌ ઊંઘી ગયા. પહેલા તો સાહેબની પ્રશંસા કરી છે અને પાછળનું વાક્ય એવું કહે છે કે સાંભળનારા સૌ ઊંઘી ગયા. એટલે સમજી ગયા હશો કે ગાવામાં કઈ લાંબા લખણ હશે નહીં. ઓકે, આ ઉદાહરણ પૂરતું જ છે. બાકી તો બહુ સુંદર જ ગાય છે ગઢવી સાહેબ. ઓકે, તો અહીંયા શું કરી છે? પહેલી એમની પ્રશંસા કરી છે કે ગઢવી સાહેબ એટલું સુંદર ગીત ગાય છે કે સાંભળનારા સૌ ઊંઘી ગયા. પાછળ શું કરી છે? નિંદા કરી છે. નેપાળ માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. કોઈક નેપાળ નામનો વ્યક્તિ છે જે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં પાસ થયો છે. એ માય કાંગલો નથી, એ તો પાપડ તોડ પહેલવાન છે. વિચારો, નેપાળ પાપડ તોડી નાખે છે. પહેલા એમની પ્રશંસા કરી છે કે માય કાંગલો નથી, એ તો પાપડ તોડ પહેલવાન છે. પાપડ તોડ પહેલવાન એટલે સમજી ગયા છો એવા જ હશે, કઈ લાંબો દમ હશે નહીં. તો અહીંયા પાછળ શું કરવામાં આવી છે? એમની નિંદા કરવામાં આવી છે. કેતનને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. અહીંયા શોખ છે. કેતનને છેલ્લી પાટલી પર બેસવાનો શોખ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ બહુ વખત પૂછાયું છે કે કેતનને છેલ્લી પાટલી પર એટલે શું? છેલ્લી પાટલી એટલે આપણે એવું પહેલા કહેતા કે છેલ્લે બેસે ઠોઠ હોય છે. તો અહીંયા એમની શું કરવામાં આવી છે? કેતનને છેલ્લી પાટલી પર એટલે નિંદા કરી છે કેતનની. પરંતુ પાછળનું વાક્ય એવું કે છે એ તો એનો બેસવાનો શોખ છે. તો એની પાછી શું કરવામાં આવી છે? પ્રશંસા. પહેલા નિંદા કરી, પાછળ પ્રશંસા કરી. એટલે કયો અલંકાર થયો? વ્યાજ સ્તુતિ અલંકાર. દોડની સ્પર્ધામાં હું હંમેશા પ્રથમ રહેતો, પરંતુ પાછળથી ગણતા તમે કાયમી પહેલા જ હોઈએ. ખ્યાલ આવે છે ને અલંકારમાં કે હું દોડની સ્પર્ધામાં પહેલો જ રહેતો પણ પાછળથી ગણતા. એટલે પાછળથી ગણતા એટલે શું કરી છે? અહીંયા નિંદા કરી છે. કદાચ આ ઉદાહરણ ના પૂછાય તો તમને એક એવું ઉદાહરણ પૂછાય
અમે દોડવામાં 2 હતા, એમાં મારો બીજો નંબર આવ્યો. તો ભાઈ પહેલો આવત કે બીજો આવો, એમાં કઈ તમે લાંબી કોઈ તીર માર્યું નથી. તો પાછી શું કરી છે? પહેલા વખાણ કરી, પાછળ શું કરી છે? નિંદા કરી છે. ત્યારે વપરાતા અલંકારને વ્યાજ સ્તુતિ અલંકાર કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, વ્યાજ સ્તુતિ અલંકારમાં કયા ચિહ્નનો ઉપયોગ થાય છે એ તમને ખબર હોવો જોઈએ. વિરામ ચિહ્નો છે, એની અંદર કયું ચિહ્ન આવે છે? ઉદ્ગાર ચિહ્ન. કયું? ઉદ્ગાર ચિહ્ન. બને ત્યાં સુધી પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે કયા અલંકારમાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કયો અલંકાર છે? વ્યાજ સ્તુતિ. કયો અલંકાર? વ્યાજ સ્તુતિ. ક્લિયર થઈ ગયો હશે, હું એવી આશા રાખું છું. ચલો હવે આપણે બીજો અલંકાર જોઈએ. સજીવારોપણ. કયો અલંકાર આવ્યા છીએ? સજીવારોપણ. એકદમ સિમ્પલ છે કે જે નિર્જીવ હોય એનું સજીવમાં આરોપણ કરવામાં આવે તો સજીવારોપણ. જોઈએ વ્યાખ્યા કે જ્યારે કોઈ નિર્જીવ બાબતમાં સજીવપણાના ભાવ ઉમેરવામાં આવે અને તે ભાવમાં ક્રિયા દર્શાવાય ત્યારે સજીવારોપણ અલંકાર વપરાય છે. એટલે એવું કહેવા માંગે છે કે કોઈ નિર્જીવ વસ્તુ છે, કોઈ નિર્જીવ બાબત છે, એની અંદર જે સજીવ છે એ સજીવ હોવાના ભાવ ઉમેરવામાં આવે અને ક્રિયા દર્શાવવામાં આવે ત્યારે વપરાતા અલંકારને સજીવારોપણ અલંકાર કહેવાય છે. તમે શામાં આવો? તમે શામાં આવો? સજીવમાં. હું સજીવમાં. હા, ખબર પડે તો નિર્જીવમાં કોણ આવે? પંખો શામાં આવે? નિર્જીવમાં. એ તો બધું ખબર હશે જ, આશા રાખું છું. ઓકે, આ તો ખાલી કેવું પડે, ઘણાને એ જ ખબર ના હોય સજીવ ને નિર્જીવ કોણ. ઓકે, ચલો. એટલે કે નિર્જીવ વસ્તુ કે પદાર્થમાં સજીવતાના ગુણ ઉમેરવામાં આવે, અર્થાત કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થ પણ, એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ કે પદાર્થ હોય એ હસે, એ રમે, એ આવે, સુખ દુઃખ અનુભવે એવી જોવા મળે ત્યારે વપરાતા અલંકારને સજીવારોપણ અલંકાર કહેવાય છે. ઘણાને આ પોઈન્ટમાં, આટલા પોઈન્ટમાં ખબર નહીં પડી હોય. વિદ્યાર્થી મિત્રો શું કહેવા માંગે છે? જેવી રીતે આપણે સજીવ બોલી શકીએ, ખાઈ શકીએ, દોડી શકીએ, પી શકીએ, રમી શકીએ, સુખ દુઃખ અનુભવી શકીએ, બસ એવી જ રીતે નિર્જીવ પણ આ બધી જ બાબતોનો એની અંદર ગુણ ઉમેરવામાં આવે, આ બધી ક્રિયાઓ કરી શકે ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહેવાનો છે? સજીવારોપણ. ક્લિયર? ચલો ઉદાહરણ જોઈએ. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે સમય. જે ઘડિયાળ છે એની અંદર જે કાંટા આપવામાં આવ્યા છે એ કાંટા હાંફ્યા કરે સમય. જેવી રીતે માણસ પોલીસની પરીક્ષાની રનિંગ કરતો હોય, રનિંગ કરતો કરતો હાંફે છે, બસ એવી જ રીતે પેલો કાંટા છે, નિર્જીવ છે, એને પણ સજીવ હોવાના ગુણનો એક શું દર્શાવવામાં આવે છે? એક ક્રિયા દર્શાવવામાં આવે છે. કઈ ક્રિયા છે? હાંફવાની. એવી તો નિર્જીવને પણ સજીવના ગુણનું શું ઉમેરવામાં આવ્યું છે? એનું આરોપણ કરવામાં આવ્યું છે. પતિની યાદમાં ઓશીકું રાતભર રડ્યું. ભાઈ શું કે છે કે પતિની યાદમાં ઓશીકું રાતભર રડ્યું. ઓશીકું ક્યારે રડે? ગમે તેવો પતિ યાદ આવે, ઓશીકું ક્યારેય ના રડે ભાઈ. પરંતુ ઓશીકું એ નિર્જીવ છે. જેવી રીતે મનુષ્ય રડી શકે છે, બસ એવી રીતે નિર્જીવની અંદર પણ આ ક્રિયા ઉમેરવામાં આવી છે. કઈ ક્રિયા? રડવાની ક્રિયા. તો નિર્જીવની અંદર પણ સજીવના ગુણોનું શું કરવામાં આવ્યું છે? આરોપણ, એટલે ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે એને કયો અલંકાર કહેવાય? સજીવારોપણ. ક્લિયર થાય છે ને? હવે ચલો બીજું ઉદાહરણ. દૂરના ડુંગરો સાદ કરીને બોલતા હતા. શું અરવલ્લીના ડુંગરો સાદ કરીને બોલે? ગાંધીનગરમાં સંભળાય? ના સંભળાય. પરંતુ આપણે જેમ ટૂહકો પાડતા હોય છે, આપણે જેમ બોલીએ છીએ, બસ એવી રીતે ડુંગરોને પણ બોલવું છે. સાદ એટલે અવાજ કરવો છે. તો અહીંયા કઈ ક્રિયા છે? બોલવાની. અને ડુંગરો શું છે? નિર્જીવ છે. ને નિર્જીવમાં સજીવના જે ગુણો છે, જે ક્રિયાઓ છે, એના ભાવ ઉમેરવામાં આવ્યા છે. પંખો ફરે છે અને માઇક બોલે છે.
હા, જે રીતે આપણે ફરતા હોઈએ છીએ, આપણે બોલતા હોઈએ છીએ, એવી રીતે પંખો ફરે છે તો પંખો એ નિર્જીવ છે, એની અંદર કઈ ક્રિયા ઉમેરવામાં આવી છે? ફરવાની. માઇક એ નિર્જીવ છે, એની અંદર કઈ ક્રિયા ઉમેરવામાં આવી છે? બોલવાની. તો નિર્જીવની અંદર ક્રિયાઓ ઉમેરવામાં આવી છે. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત બન્યું છે. જે ઝાડ છે એ ઝાડ આટલું બધું પ્રફુલ્લિત બન્યું છે, આટલું બધું ચમકદાર બન્યું છે, તો એક ઝાડની અંદર પણ નિર્સજીવના ગુણોનું શું કરવામાં આવ્યું છે? એક ઉમેરો કરવામાં આવ્યો છે. અને ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહીએ છીએ? સજીવારોપણ અલંકાર કહીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના અલંકારની ચર્ચા કરીએ. અન્યોક્તિ અલંકાર. કયો અલંકાર છે? અન્યોક્તિ. જોઈએ શું કહેવા માંગે છે કે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. કે એક વસ્તુ છે, કોઈક બાબત છે, એની બાબતની ચર્ચા કરવામાં આવે છે ત્યારે વપરાતા અલંકારને નહીં, કટો કટ મારો. ફરીથી લઈએ, ગપ્પો મારી નહીં કામ આવે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અન્યોક્તિ અલંકારની ચર્ચા કરીએ. અન્યોક્તિ જોઈએ શું કહેવા માંગે છે કે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. કે એક વસ્તુ છે એના દ્વારા કોઈક બીજી બાબતની ચર્ચા કરવામાં આવતી હોય ત્યારે વપરાતા અલંકારને અન્યોક્તિ અલંકાર કહેવાય છે. જોઈએ કે આ અલંકારમાં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે. કે અન્યોક્તિ અલંકારની અંદર જે મુખ્ય બાબત છે એ મુખ્ય બાબતને છુપાવી રાખીને પ્રત્યક્ષ ને પણ પરોક્ષ રીતે કોઈ વાત રજૂ કરવામાં આવે ત્યારે વપરાતા અલંકારને આપણે અન્યોક્તિ અલંકાર કહીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં તમે યાદ રાખી શકો કે અન્યોક્તિ અલંકારની અંદર રૂઢિપ્રયોગનો સૌથી વધારે ઉપયોગ થાય છે. શાનો? રૂઢિપ્રયોગનો. જે રૂઢિપ્રયોગો આવે છે એનો સૌથી વધારે ઉપયોગ કયા અલંકારમાં થાય છે? અન્યોક્તિ અલંકારમાં. ઓકે, જોઈએ ઉદાહરણ. ચા કરતા કેટલી ગરમ? હા, ચા કરતા કેટલી ગરમ? જેટલી ચા ગરમ નથી હોતી એટલી ઓલી કેટલી ગરમ હોય છે. તમે સમજી ગયા હશો કે આ શું કહેવા માંગે છે. એક વાત દ્વારા કોઈક બીજી વાતને છુપાવીને રજૂ કરવામાં આવી છે. હા, આ એક કહેવતો છે કે ચા કરતા કેટલી ગરમ, જેટલી ચા ગરમ નથી હોતી એટલી ઓલી કેટલી ગરમ હોય છે. એટલે એવું કહેવા માંગે છે, આપણે સમજીએ કે જેટલા શેઠ તમને ના બોલતા હોય એટલો ઓલો નોકર તાટકતો હોય. હા, શેઠ કરતા નોકરનો પાવર વધારે. હા, પીએસઆઈ સાહેબ તમને કઈ ના કહેતા હોય એટલું તો ઓલો કોન્સ્ટેબલ ઉલડતું હોય. હા, તો એટલે કે ચા જેટલી ગરમ નથી હોતી એટલી ઓલી કેટલી ગરમ હોય છે. જોઈએ બીજું ઉદાહરણ. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. ટૂંકમાં તમે યાદ રાખી શકો કે અન્યોક્તિ અલંકારની અંદર કહેવત અને રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, તો એનો શું મિનિંગ થાય છે? વિદ્યાર્થી મિત્રો, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે જ્યાં સારી વસ્તુ નથી મળતી, જ્યાં સારી વસ્તુ ન મળે ત્યાં ખરાબ વસ્તુને પણ સારી ગણવામાં આવે છે. જે જગ્યા છે, કોઈક જગ્યા છે, એ જગ્યાએ સારી વસ્તુ નથી મળતી પરંતુ ખરાબ વસ્તુ એને પણ કેવી ગણવામાં આવે છે? સારી ગણવામાં આવે છે. એટલે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. મોરના ઈંડા ચિતરવા ન પડે. મોરના ઈંડા ક્યારે ચિતરવા ન પડે. એટલે કે હોશિયાર મા બાપના લક્ષણો પુત્રમાં ઉતરે. ક્લિયર? મા બાપના સંસ્કારો પોતાના પુત્રમાં ઉતરતા જ હોય છે. એટલે મોરના ઈંડા ક્યારે ચિતરવા પડતા નથી. ખાલી ચણો વાગે ઘણો. જે વ્યક્તિની અંદર કઈ આવડત ન હોય પરંતુ એ વધારે આવડત હોવાનો એક ઢોંગ રચતો હોય એટલે કહેવાય છે કે ખાલી ચણો વાગે ઘણો.
ઓકે, તો આ કહેવતોનો ઉપયોગ કરવામાં આવે એટલે તમારે યાદ રાખવાનું કે કયો અલંકાર બનશે? અન્યોક્તિ અલંકાર બનશે. કયો અલંકાર બનશે? અન્યોક્તિ અલંકાર. ક્લિયર? ચલો બીજો અલંકાર જોઈએ, અતિશયોક્તિ. શું નામ છે? અતિશયોક્તિ. યાદ આવી ગયું? અતિશયોક્તિમાં કેવું હોય છે? જેવી રીતે આપણે ભણ્યા વ્યતિરેક. વિદ્યાર્થી મિત્રો, વ્યતિરેકમાં કેવું હતું? એક બાબતને બીજી બાબત કરતા થોડી ચડિયાતી બતાવો, થોડી ચડિયાતી. જ્યારે અતિશયોક્તિમાં કેવું હોય છે? હળાહળ ગપ્પો મારવામાં આવે છે. તમને માન્યામાં ના આવે એવા અલંકારને કયો અલંકાર કહેવાય? ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહેવાય? અતિશયોક્તિ. હા, એટલે ટૂંકમાં તમે યાદ રાખી શકો, અતિશયોક્તિ એટલે ભાઈ ખબર ના પડી હોય તો તાળીઓ પાડવી. હા, જોઈએ. જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને જે કાર્યકારણ વચ્ચેનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમે ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર વપરાય છે. જે હકીકત છે, જે વાસ્તવિક છે, જે કાર્ય છે, જે કારણ છે, એનો તમે અર્થ ઉલટાઈ મારો, એટલે એનો સંબંધ ઉલટાઈ મારો અને કંઈક અલગ રીતે તમે રજૂ કરવામાં આવે ત્યારે વપરાતા અલંકારને અતિશયોક્તિ અલંકાર કહે છે. જે વાસ્તવિક છે એ વાસ્તવિકતાની પણ તમે શું કરી નાખો છો? હદ વટાવી નાખો છો અને કાર્ય જે કારણ જે હોય છે એનો પણ અર્થ ઉલટાવી મારો ત્યારે વપરાતા અલંકારને અતિશયોક્તિ અલંકાર કહેવાય છે. બીજું જોઈએ કે આ અલંકારમાં કોઈક વખત ઉપમેયનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. તો યાદ રાખી શકો કયા અલંકારની અંદર ઉપમેયનો ઉલ્લેખ કરવામાં આવતો નથી? તો અતિશયોક્તિ અલંકારની અંદર કોઈક વખત ઉપમેયનો ઉલ્લેખ કરવામાં આવતો નથી. ક્લિયર થાય છે ને? ઉદાહરણ જોઈશું તો વધારે ખ્યાલ આવશે આમાં. શું કહે છે કે પડતા પહેલા જ પ્રાણ નીકળી ગયા. હા, પડતા પહેલા જ પ્રાણ નીકળી ગયા. હજી પડ્યો નથી ને એની પહેલા પ્રાણ નીકળી ગયા. શું આ હકીકત છે? જે વાસ્તવિકતા છે એની પણ હદ વટાઈ નાખી છે. તો આ ઘણું ચડિયાતું કર્યું છે એટલે એને કહેવાય છે અતિશયોક્તિ અલંકાર. શું કે છે કે પડતા પહેલા જ પ્રાણ નીકળી ગયા. હજી પેલો ભાઈ પડ્યો નથી ને એની પહેલા પ્રાણ નીકળી ગયા. અસંભવ છે. વિદ્યાર્થી મિત્રો, એવું કહી શકું હું મારા મત મુજબ, અતિશયોક્તિ અલંકાર એટલે શું? થોડું ગપ્પો મારવું. હા, અતિશયોક્તિ અલંકાર એટલે એવું કહી શકાય. તમને માન્યામાં ના આવે. શું માન્યામાં આવે તમને? હા, પડતા પહેલા જ પ્રાણ નીકળી ગયા. હજી પડ્યો નથી એની પહેલા પ્રાણ નીકળે? ક્યારે ના નીકળે. તો આને કયો અલંકાર કહેવાય? અતિશયોક્તિ. એ નાટક એટલું કરુણ કે થિયેટર પણ અશ્રુસાગર બની ગયું. હા, એ નાટક એવું હતું કે થિયેટર હતું, જે થિયેટર હોય છે એ અશ્રુસાગર બની ગયો. એટલે ભાઈ ગમે તેવું નાટક હોય, ગમે તેવું પિક્ચર હોય, ભલે નવું પિક્ચર આવ્યું હોય, સારામાં સારું હોય, હા, હારામાં હારી ટિકિટ લીધી હોય, તો થિયેટર ક્યારે અશ્રુસાગર બને નહીં. થિયેટરને શું આવડા આવી ગયા? ના આવે. પરંતુ અહીંયા શું કર્યું છે? જે વાસ્તવિકતા હતો એ વાસ્તવિકતાની પણ શું કરી છે? હદ વટાવી મારી છે. ભીમે ગદા ઉપાડી એટલામાં બધા પડ્યા હતા. હા, ભીમ આમ ગદા કરીને ઉભો તો ખાલી આમ ઉપાડી એટલામાં બધા પડ્યા હતા. શું માન્યમાં આવે? હજી ખાલી એને ગદા ઉપાડી છે એટલામાં બધા પડ્યા હતા. તો અસંભવ છે, અશક્ય છે, નામુમકિન છે. તો ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહે છે? અતિશયોક્તિ અલંકાર કહે છે. સમસ્ત વિશ્વ માં નામના શબ્દને ટેકે ઊભું છે. શું હકીકત છે? આખું વિશ્વ છે ખાલી માં નામના શબ્દના છેડે ઊભું છે. તો અસંભવ છે. હા, ખાલી માં નામના શબ્દના છેડે વિશ્વ ઊભું છે એવું કહી શકાય નહીં. અમે ખોબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. એટલે ભાઈ તમે ગમે તેટલું હસો પણ કૂવો ભરીને ક્યારેય રોઈ પડો નહીં. એ આવડા તમે કૂવો ભરાય એટલા આવડા આવે? હા, એક લોટોય નથી ભરાતો, એક ગ્લાસે ના ભરાય. હા, તો અહીંયા જે વાસ્તવિક હોય છે એની પણ તમે શું કરો છો? હદ વટાવી મારો છો. વિદ્યાર્થી મિત્રો, મને આની અંદર એક બે ઉદાહરણો બહુ યાદ આવે છે, પરંતુ અહીંયા મારે લાઈવ લેક્ચરની અંદર ના કહી શકાય, ઓનલાઈન માધ્યમ છે એટલે. પરંતુ હું આપને એવું કહી શકીશ, એવું કહી શકાય
કે ઘણી વખત એવા કહેતા હોય છે કે અમારા ક્લાસમાં 200 વિદ્યાર્થી હતા. કેટલા? 200 વિદ્યાર્થીનો ક્લાસ હતો અને 200 માંથી 240 પાસ થયા. ઘણા એડવર્ટાઇઝ કરતા હોય એમાં બોલી જતા હોય છે મારા ક્લાસના 200 વિદ્યાર્થીમાંથી 240 પાસ થયા. તો શું માન્યમાં આવે? તો આપણે બેઠા બેઠા કહો કે વાહ ભૂકા ગાડે એવી એકેડમી છે. પણ એ ખબર નથી કે જે હકીકત હતી એ હકીકતની પણ હદ વટાઈ નાખી છે. 200 માંથી 200 કીધા તો માન્યમાં આવત, કદાચ ના આવે પણ આવે કદાચ. પણ આને શું કર્યું છે? 200 હતા પણ 200 માંથી 240 પાસ થઈ ગયા. તો શું કર્યું છે? ગપ્પુ માર્યું છે. અને ગપ્પુ મારે એટલે કયો અલંકાર? અતિશયોક્તિ. કયો અલંકાર આવશે? અતિશયોક્તિ. ક્લિયર થઈ ગયું હશે હું એવી આશા રાખું છું. ચલો ઓકે, ચલો હવે આપણે આગળના અલંકારની ચર્ચા કરીએ. અને જે અલંકારો સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતા ધરાવે છે, આપણે જે 10 અલંકારો ભણ્યા એ વર્ગ 3 ની અંદર સૌથી વધારે પૂછાય છે. પરંતુ અત્યારની પરીક્ષાને જોતા અત્યારના જે સિલેબસો જે પેપરો નીકળે છે એ પેપરોની અંદર કદાચ આ અલંકારો આવી શકે છે. તો આ પણ તમારે સાથે સાથે યાદ રાખવા આવશ્યક છે. જોઈએ દ્રષ્ટાંત. નામ જ એનું એવું છે દ્રષ્ટાંત. વિનાશ નોતરે છે આપણે કીધા, જેમ કે રાવણ ને કટ કટ કટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ એમ હોપેસર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે એવા અલંકારની ચર્ચા કરવા જઈ રહ્યા છે કે જે પરીક્ષાની નહિવત કક્ષાએ પૂછાય છે, પરંતુ અત્યારે પેપરો જોતા એવું લાગે છે કે આવનારી પરીક્ષામાં આમાંથી અલંકાર પૂછાઈ શકે. કારણ કે ઉપમા રૂપક ઉત્પ્રેક્ષ આખા ગામને ખબર હોય છે કે આમાં શું હોય છે. તો આવા નવા અલંકાર ના કહી શકાય, પરંતુ અત્યાર સુધી ભાગ્યે જ કોક પરીક્ષામાં પૂછાયા છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે આવનારી આપણી પીએસઆઈ એએસઆઈ બિન સચિવાલય જેવી પરીક્ષામાં આ અલંકાર પૂછાઈ શકે. જોઈએ દ્રષ્ટાંત. નામ જ એનું એવું છે દ્રષ્ટાંત. આપણે કહીએ છીએ દ્રષ્ટાંત કોને કહેવાય? તો આ રીતે કે અભિમાન વિનાશને નોતરે છે. ઘણું અભિમાન હોય છે ને, વિનાશને સમયાંતરે બોલાવે છે. જેમ કે રાવણ. એક દ્રષ્ટાંત આપ્યું છે કે અભિમાન વિનાશને નોતરે છે જેમ કે રાવણ. તો આપણે એક ઉદાહરણ આપ્યું છે. દ્રષ્ટાંત એટલે એને કહેવાય ઉદાહરણ તરીકે. જોઈએ જે અલંકારમાં એક વિધાન દર્શાવેલું હોય તેના સમર્થનમાં બીજું વિધાન દર્શાવેલું હોય તેને દ્રષ્ટાંત કહે છે. ટૂંકમાં તમારે યાદ એવું રાખવાનું કે દ્રષ્ટાંત અલંકારની અંદર કેટલા વિધાન હશે? 2 હશે. આ રીતે ઉપર એક વિધાન દર્શાવેલું હશે, એના જ સમર્થનની અંદર એને જ ઓરિએન્ટેડ બીજું વિધાન દર્શાવવામાં આવેલું હોય ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહે છે? દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે. ખ્યાલ આવે છે ને? ઓકે, જોઈએ ઉદાહરણ. મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે. જે સંતો હોય છે જાતા જાતા એટલે કે મૃત્યુ પામતા પામતા પણ બીજાઓને સુખી કરતા જાય છે. એમની જે કુટેવો હોય છે બધી છોડાવતા જતા હોય છે, કહી શકાય. એટલે કે મરતા મરતા સંતો બીજાઓને સુખી કરે છે. એવી જ રીતે કે જે બળતો બળતો જે ધૂપ છે એ બધું સુવાસિત કરે છે, બધું સુગંધીદાર કરે છે. તો એકના સમર્થનમાં બીજું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એક વિધાન દર્શાવેલું હોય છે, એના સમર્થનમાં બીજું વિધાન આપવામાં આવ્યું હોય ત્યારે વપરાતા અલંકારને આપણે કયો અલંકાર કહીશું? દ્રષ્ટાંત અલંકાર. બીજું ઉદાહરણ જોઈએ કે પીળા પર્ણો ફરી નથી થતા કોઈ કાળે લીલા. જે પર્ણો હોય છે જે સુકાઈ ગયા હોય છે એ કોઈ પણ સંભવ કોઈ પણ સંજોગોની અંદર ક્યારે લીલા થતા નથી. તો એવી જ રીતે બીજું કહી જોઈએ કે ભાગ્યા હૈયા નથી થતા કોઈ કાળે રસીલા યા રમીલા.
જેનું ભાગ્ય તૂટી ગયું છે એ કોઈ પણ કાળે રસીલું થતું નથી, એટલે કે આનંદિત થતું નથી. વિચારો કોઈકનો દીકરો નાની વયનો ગુજરી ગયો હોય તો એની માતાનું જે હૈયું હોય છે એ ક્યારે પણ આનંદિત થતું નથી. બસ તો એકના સમર્થનમાં બીજું ઉદાહરણ આપવામાં આવ્યું હોય, એટલે કે એક વિધાન રજૂ કરવામાં આવેલું હોય એને જ ઓરિએન્ટેડ બીજું વિધાન રજૂ કરવામાં આવે ત્યારે વપરાતા અલંકારને દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે. ક્લિયર? ચલો બીજો અલંકાર આપણે હવે જોઈશું, જેનું નામ છે વિરોધાભાસ. નામ જ એવું છે વિરોધાભાસ, પણ ભાસ છે એટલે ખાલી આભાસ થશે, હકીકતમાં નહીં હોય. વિરોધાભાસ જોઈએ. બે ભિન્ન વસ્તુઓને એક સાથે રજૂ કરતા વિરોધ ઉત્પન્ન થાય પણ એ વિરોધનો માત્ર આભાસ જ થાય તેને વિરોધાભાસ અલંકાર કહે છે. કે બે ભિન્ન વસ્તુ એટલે કે બે એક જેવી વસ્તુઓ છે, એ બે વસ્તુઓનો એક વિરોધ રજૂ કરવામાં આવે પરંતુ એ વિરોધ કેવો છે કે ખાલી માત્ર આભાસ હોય છે, હકીકતની અંદર એ વિરોધ હોતો નથી. ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહે છે? વિરોધાભાસ અલંકાર કહે છે. જોઈએ ઉદાહરણ. હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. પહેલા તમે ઉદાહરણ જુઓ, બે ઉદાહરણ. હે સિંધુ તું ખારો છે છતાં અમીરસ ભર્યો છે. આમ વિરોધ છે બંને વચ્ચે, પણ પાછું શું કે છતાં તું કેવો છે? અમીરસ ભર્યો છે. તો અહીંયા જે વિરોધ હતો એ વિરોધનો ખાલી માત્ર ને માત્ર આભાસ થાય છે, હકીકતની અંદર વિરોધ નથી. બીજું ઉદાહરણ જોઈએ. જે પોષતું તે મારતું તે ક્રમ દિશે કુદરતી. જે તમારું રક્ષણ કરે છે એ તમને પોષે છે, એટલે કે જે પોષતું તે જ મારતું એ ક્રમ કુદરતી. એ ક્રમ કુદરતનો છે જ. ક્લિયર? તો આ ત્યારે વપરાતા અલંકારને વિરોધાભાસ અલંકાર કહેવાય છે, હકીકતની અંદર વિરુદ્ધ હોતો નથી. માત્ર ને માત્ર એનો શું હોય છે? આભાસ થાય છે. શું થાય છે? માત્ર ને માત્ર એનો આભાસ થાય છે. એક લાસ્ટ અલંકાર આપણે જોઈશું, અપૂર્તિ અલંકાર. જોઈએ. અપૂર્તિ એટલે શું? મિનિંગ જ એવું છે છુપાવવું. શું કરવું? છુપાવવું. જોઈએ. આ અલંકારમાં ઉપમેયનો નિષેધ કરવામાં આવે છે. નિષેધ એટલે નકાર દર્શાવવામાં આવે છે. કેવું દર્શાવવામાં આવે છે? નકાર દર્શાવવામાં આવે છે. અપૂર્તિ અલંકાર એ પણ એકદમ સહેલો છે. જે ઉપમેય હોય છે એને શું કરવામાં આવે છે? ઉપમેયનો નિષેધ કરવામાં આવે છે. અને ઉપમાન હોય છે એને હકાર તરીકે દર્શાવવામાં આવે છે. જોઈએ ઉદાહરણ, ત્યારે વધારે ખ્યાલ આવે છે કે આ માનવી નથી, આ માનવી નથી, દાનવ છે. તો જે ઉપમેય છે એનો શું કરવામાં આવે છે? નિષેધ એટલે એને નકાર દર્શાવવાનું છે. પાછળનું વાક્ય હકાર છે. ટૂંકમાં એવું કહી શકાય, પહેલું વાક્ય નકાર હોય છે અને બીજું વાક્ય કેવું હોય છે? હકાર હોય છે. એટલે ઉપમેય નિષેધ હોય છે, જે ઉપમાન હોય છે કેવું છે? હકાર હોય છે. બીજું ઉદાહરણ કે શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં. જે શિક્ષક હોય છે એના મન મુજબ મન એ મન નહીં પણ સ્વર્ગ છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા અલંકારની ચર્ચા કરીએ જેનું નામ છે અપૂર્તિ અલંકાર. શું નામ છે? અપૂર્તિ અલંકાર. આ પણ પરીક્ષાની અંદર સૌથી વધારે પૂછાય છે એવું કહી શકાય. અપૂર્તિ અલંકારમાં કેવું હોય છે? અપૂર્તિ એટલે શું? એનો મિનિંગ જ છે અપૂર્તિ એટલે શું? છુપાવવું. શું થશે? છુપાવવું. જોઈએ કે આ અલંકારમાં ઉપમેયનો શું કરવામાં આવે છે? નિષેધ. નિષેધ એટલે નકાર કરવામાં આવે છે, નકારાત્મક ભાવ તરીકે લેવામાં આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે પ્રથમ વાક્ય જે ઉપમેય હોય છે નકાર હોય છે, અને જે પાછળનું જે ઉપમાન હોય છે કેવું હોય છે? હકાર હોય છે. નકાર હકાર. ત્યારે વપરાતા અલંકારને કયો અલંકાર કહેવાય છે? અપૂર્તિ અલંકાર કહેવાય છે. ખ્યાલ આવે છે ને? ઉદાહરણ જોઈશું તો આપણે વધારે ખ્યાલ આવશે. જોઈએ. આ માનવી નથી, દાનવ છે. આ માનવી નથી, દાનવ છે. તો જે ઉપમેય છે એનું શું કરવામાં આવ્યું છે? નકાર, અને પાછળ શું છે? હકાર. એકદમ સિમ્પલ. બીજું ઉદાહરણ જોઈએ. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં સ્વર્ગ છે. જે શિક્ષક છે એના મન મુજબ વર્ગ એ વર્ગ નહીં પણ એક સ્વર્ગ છે. બીજું જોઈએ. આ શહેર નથી, ધૂપનો ધુમાડો છે.
આ શહેર નથી, ધૂપનો કેવો છે? ધુમાડો છે. તો પહેલું વાક્ય શું બનાવ્યું છે? એને નકાર લીધું છે. બીજું વાક્ય હકાર લીધું છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારે વપરાતા અલંકારને અપૂર્તિ અલંકાર કહેવાય છે. ખ્યાલ આવી ગયો? અપૂર્તિમાં એક નકાર, પાછળ હકાર. નકારમાં કયા શબ્દો હોઈ શકે? ન, નહીં, નથી અને માં વગેરે શબ્દો વપરાય ત્યારે એને શું કહેવાય છે? નિષેધ વાક્ય કહેવાય છે. ઓકે, હું આશા રાખું છું કે અહીંયા સુધી અલંકાર ચેપ્ટર આપને એકદમ ક્લિયર થઈ ગયો હશે. ઓકે, અને લેક્ચર આખું પ્રકરણ પૂરું થયું. એની તમારે ટેસ્ટ આપવાની છે અને ટેસ્ટના આધારે તમને ખ્યાલ આવી જશે કે સાહેબે કેવું ભણાયું. ઓકે, હું આશા રાખું છું કે આપને આ પ્રકરણ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયું હશે. ઓકે.